તો મિત્રો કેમ છો આજના નવા વ્લોગમાં. તો આજે અમે પાછા જઈ રહ્યા છે સીતાનગર, જે અમારા ડેલીનું રૂટીન છે. તો આપણે આ ભાઈ અત્યારે ગાડી કાઢી રહ્યા છે. જવા દે ચાલ. હવે આજે થોડાક અલગ રસ્તે થઈને જાશું, પછી આગળથી એ જ રસ્તો પકડી લઈશું. આ સર્કલ તમે જોયું જશે પહેલાં. ના, આ સર્કલ તમે હજી નથી જોયું. તો ચલો તમને થોડાક આગળ જઈને મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે અમે પાછા એ જ રસ્તે ગયા, પણ આ વખતે અમે સર્વિસ રોડની અંદર છીએ. જો અમે કાલે પહેલા રસ્તે હતા, આજે થોડાક અલગ રસ્તો બતાવવાનો હતો તમને, એટલે થોડાક અમે સર્વિસ રોડની અંદર આવ્યા છે. આ તમે ભણો થોડોક ભણીને સ્કિલ બિલ તમે કશું નવી શીખો, કેમ કે ભણવાથી મિત્રો ડિગ્રી આવશે, પૈસા નહીં આવશે વધારે. કશું સારી સ્કિલ શીખો, સ્કિલ. અને નોન સ્ટોપ હોર્ન મારતા અમે જઈ રહ્યા છીએ. અને અમારે અહીંયાની પીપી સવાણીવાળા સ્કૂલના વિદ્યાર્થીઓ સુવિધા છે. અત્યારે એમની બસો ઊભી છે. ટેમ્પાના લીધે અવાજ બહુ આવશે મિત્રો, અઘરું પડી જાય અમને, અઘરું. આજે તમારો ભાઈ કશું અલગ દેખાતો હશે. વાહ રે વાહ મિતુલ, વાહ. તારો ભાઈબંધ હતો કે દાંત કાઢતો હતો? રેડી છે જો, એકદમ રોંગમાં. ભાઈબંધ ને ભીડ પડી ગઈ ગાડી આંકવામાં, ચાર્જિંગ વાળી. આ લીવર જાડીઓ લીવર જાય છે. હા મિત્રો જો ખાલી એકદમ જાડી. જલ્દી જાડિયાની થોડીક આગળ લે એનો થંબનેલ બનાવીને મૂકી દેવા. જલ્દી જાડિયો દેખાવો જોઈએ. થંબનેલ બનાવવાનો છે જાડિયાનો. હવે થોડોક તડકામાં લે. બસ. હવે જાડિયો આ જાડિયો બની ગયો થંબનેલ. જોઈ શકો થંબનેલ માટે ફોટો આવી ગયો છે હવે. અને જો નોન સ્ટોપ હોર્ન મારતા અમારી કોઈ લિમિટ જ નથી. એ જો પાછા આ જ રસ્તો ચુમ્માવાલા. ચલો મિત્રો, તમે હવે કાલથી આપણે એવું કરીશું કે ઘરથી સ્ટાર્ટ કરી દઈશું. જ્યારે આપણે સવારમાં ઉઠીશું, જેમ કે અમે સવારમાં તો ઉઠતા જ નથી, બપોરમાં જ ઉઠીએ છીએ અને બપોરથી જ વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ એક રાત લગીનો. તો તમે કાલથી અમે સવારમાં ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરશું. તમે જોતા રહેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપણા જલ્દી 1K પૂરા કરાવો. તો મિત્રો કોઈથી પ્રેમના ચક્કરમાં નહીં પડવાનું. અમને એક્સપિરિયન્સ છે વન સાઇડ લવનો. એટલે પ્રેમના ચક્કરમાં કોઈથી નહીં પડવાનું. બાકી આ દો આમાં પોલીસ વાળો આવ્યો. હા જો એની માસીનો ટંગો. વાહ રે વાહ મિતુલ, વાહ. તો ચલો મિત્રો, તમને છે ને હવે આગળ જઈને મળીએ અમે. તો મિત્રો આજના વ્લોગમાં કશું ખાસ છે, કેમ કે મારા દોસ્તાનો લગભગ મેસેજ આવ્યો હતો કે છે ને આપણે એક નવી ગાડીનો વિડીયો બનાવવાનો છે, જે ડિલિવરી લેવા જવાની છે. એ તમને એનો વ્લોગ એવું બતાવી દેશો અંદર. મારા દોસ્તા નવી ગાડી કઈ લીધી છે એના અમે 5 વાગ્યા પાછું શૂટ કરવા જવાના છે એની રીલ. તમે જોતા રહેજો અને એન્ડ લગીન વ્લોગમાં બનતા રહેજો. 1K યાર સપોર્ટ કરી દો યાર, જલ્દી કરાવી દો 1K. હજી આપણે 80+ સબસ્ક્રાઈબર તો ગતા રહ્યા છે, પણ તમે 1K કરાવી દો. અહીંયા અમે પ્યોર ગુજરાતી જ છીએ, પણ અહીંયા અમે થોડા એવા ટાઈપના એરિયામાં રહીએ છીએ, એટલે હિન્દી ગુજરાતી બધું મિક્સ જ આવે છે અમારામાં. ને અમને કશું લાગુ પડતું છે નહીં. અમારા માટે કોઈ ભાષામાં રૂલ જ નથી. હવે તમને છે ને ડાયરેક્ટ આગળ જઈને થોડાક મળીએ. જય મહારાષ્ટ્ર. અબે જય ગરવી ગુજરાત. મિત્રો તમે અમને કોમેન્ટમાં કહેજો કે અમે મરાઠી બોલીએ કે નહીં. મરાઠી તો નથી, ગુજરાતી છવી કાઠિયાવાડી જિંદાબાદ. તમે ખાલી જો આ સોસાયટીની અંદર જવાનું છે અને આપણે ઘૂસી ગયા છે અત્યારે. ચલો તમને થોડીક વાર પછી મળીએ. તો
તો મિત્રો અત્યારે અમે એક અંગાત નવા મહેમાનને લીધા છે. એ આ એનો કાકો થાય. નવા મહેમાન છે એટલે જવાબદારી અંગાત છે અમારી. આજ ફૂલ જવાબદારી છે, અંગાત જવું પડશે ધીરે ધીરે. બેનને આટો કરાવું. પોતાની છોકરી. જો આ ન્યૂ એડેડ અમારી સાથે આજે એક નવા મહેમાન છે એટલે અમે ગાડી આજે બહુ ધીરે ધીરે ચલાવીશું. જો નાટક ક્યુટી ભાઈ, ક્યુટી ભાઈ. તો મિત્રો હવે તમને થોડાક આગળ જઈને મળે કેમ કે બહુ ભારી કામ છે આજે. જોઈ શકો છો નાની છોકરીને આચવવાનું કામ. ન્યૂ એડેડ મહેમાન, ન્યૂ મહેમાન, નવા મહેમાન. તમે જોઈ શકો છો અમારી ભાણીબેન કાકા એના. હું એના કાકા જ છું. અમારી દિલ્હી છે. હવે એમને આપણે એના ઘરે મૂકીશું, એમનું ઘર. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે એક નવી સોસાયટીમાં. એ સોસાયટીમાં એ અમને શેરી જ નથી જડતી. ક્યાં છે શેરી? અને આ ભાઈ અત્યારે કોલ કરે છે શેરી જવા દે. ક્યારે લાગશે કોલ? કાલે સવારે? હા શું કહે તમને ખબર હે ને? આયા ચલો ચલો. હા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મારા ઘરે. રાત પડી ગઈ છે કેમ કે મિત્રો અત્યારે છે ને રાત પડી ગઈ છે અને પછી વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો મને. બહુ કામ હતું એ કર્યું ને આપણે તો જમી તો લીધું છે અને અત્યારે અમારા સોસાયટીમાં નવરાત્રિ ચાલે છે તો તમને થોડાક બતાવી દઈશું નવરાત્રિ કેવી ટાઈપની છે. જોઈ શકો છો એ આપના છોટા સા ઘર. અને મિત્રો થોડો પણ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને 1K કરાવી દો. વ્યૂમાં પણ ડાઉન જાય છે અને આજના દિવસમાં કોઈ નવો સબસ્ક્રાઈબર પણ નથી આવ્યું એટલે કહું છું ભાઈ સબસ્ક્રાઈબ કરો ચેનલને પ્લીઝ કરો. 1K સ્પેશિયલ ગિફ્ટ પણ આવશે તો કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ. તો આપણે એક નવા બ્લોગમાં મળીશું. તો આજના બ્લોગ માટે આટલું જ હતું અને આજનો બ્લોગ થોડોક નાનો છે એટલે કોઈ ચિંતાની વાત છે નહીં. પછી તો ડેલી આવશે બ્લોગ, હવેથી રોજ ડેલી બ્લોગ આવશે. ઓકે તો ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તો મળીએ એક નવા બ્લોગમાં.